નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે કે ક્ષમા એ મહાન પુરુષોનું આભૂષણ છે. જેમ દાગીના કે અલંકારો પહેરવાથી માનવ શરીર શોભે છે, તેમ કોઈને ક્ષમા કરવાથી મનની તથા માનવતાની ગરિમા પણ શોભે છે. માફી માંગનાર કરતા માફ કરનારો મોટો હોય છે. ઇતિહાસમાં અનેક રાજપૂતો એવા થઈ ગયા જેણે દુશ્મનોને ક્ષમા પણ આપી છે. રાજપૂત અને રૂપાલાના વિવાદમાં ભાજપ અધ્યક્ષ CR પાટીલે પણ આજે એવી જ અપીલ કરી છે કે રૂપાલાને માફ કરી દો. રૂપાલા માટે પાટીલે પણ રાજપૂતો સામે હાથ જોડ્યા છે. રાજપૂતો શું નિર્ણય લે છે તે આગામી સમયમાં ખબર પડશે, પરંતુ જો અહેવાલ. માફી માફી માફી. હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી. રૂપાલા બાદ પાટીલે પણ જોડ્યા હાથ. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. ભાજપને જૂના જોગીઓ આવ્યા યાદ. આટલી માફી બાદ પણ ક્ષત્રિયો તેમની માંગ પર અડગ. અમારી માંગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની છે અને ચાલુ જ રહેશે. 100% અમારો વિરોધ યથાવત રહેશે. હવે રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે થઈ બેઠક. શું CR પાટીલના બે હાથ જોડવાથી ક્ષત્રિયોના મહાસંમેલન પહેલા જ મામલો શાંત થઈ જશે? શું બેઠક બાદ માની જશે રાજપૂત સમાજ? સાવજ બગડે તો જંગલ થતરે, પણ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. રાજ્યમાં કંઈક આવો જ માહોલ છે, પરંતુ હાલ અહીં 52 ગામ તો નહીં, પરંતુ ભાજપમાં જોરદાર હલચલ મચી ગઈ છે. રાજ્યમાં રાજપૂતો એવા બગડ્યા છે કે રૂપાલા બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખને મેદાને આવવું પડ્યું અને બે હાથ જોડીને રાજપૂત સમાજની માફી માંગવી પડી છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલા વિવાદિત નિવેદન અંગે આ વિરોધનો મતપૂડો છંછેડાયો છે. રૂપાલા બે વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે, પણ ક્ષત્રિયો દોરાભાર પણ નમતું જોખવા તૈયાર નથી. ત્યારે ભાજપને હવે જૂના જોગીઓ યાદ આવ્યા છે. ભાજપે ગાંધીનગરમાં CR પાટીલના બંગલે પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી. આ બેઠકમાં આગામી સમયમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજવાનું નક્કી કરાયું. હવે વિરોધ કરી રહેલા ક્ષત્રિય આગેવાનોને ભાજપના આગેવાનો મળશે, જેના માટે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોને આમંત્રણ અપાયું. આ તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો એક જ માંગ પર અડગ છે. તેઓ બેઠકમાં જશે, પરંતુ માંગ એ જ રહેશે કે રૂપાલાની ટિકિટ રદ કરો. હું એનું માન જાળવું છું, પણ સોરી બટ આમાં જો એ વસ્તુ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ કદાચ રદ નહીં થાય તો પછી એમ કે એ તો ડિસિઝન હશે જ નહીં અમારું. તો પણ તમારો વિરોધ યથાવત રહેશે? જી હા, 100% અમારો વિરોધ યથાવત રહેશે. અને અમે ઘરે ઘરે, તાલુકા વાઇઝ, ગામડે ગામડે, શેરીએ શેરીએ નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નહીં આપીએ. પણ અમે અમારી માંગણીમાં અડગ જ છીએ કે જ્યાં સુધી સંકલન સમિતિ, સમાજની 90 સંસ્થાઓ, સમાજના આગેવાનો શું નક્કી કરે છે, અત્યારે તો આ જ નક્કી કરેલું છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય, ત્યાં સુધી કોઈ વ્યક્તિ તરીકે કોઈ વ્યક્તિ આ સંમેલનને બંધ કરવાનું કે ચાલુ કરવાનું કહી શકે નહીં. બીજી તરફ ચર્ચા એવી છે કે ભાજપમાં ડેમેજ કંટ્રોલની કવાયત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની બેઠક બાદ તેજ થઈ છે. દાવો છે કે મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં આ મુદ્દો પણ ચર્ચાયો હોઈ શકે, જે બાદ હાઈકમાન્ડમાંથી સૂચના આપવામાં આવી હોય કે તાત્કાલિક વિરોધની આગ પર પાણી છાંટો, જેથી ગુજરાત ભાજપનું સંગઠન સક્રિય થયું અને ખુદ પ્રદેશ પ્રમુખ મેદાને ઉતર્યા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે સાથે હવે વિવાદમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ એન્ટ્રી કરી, જેમણે પણ સમાજની માંગમાં હામી ભરી. તેમણે કહ્યું કે સમાજની માંગણી યોગ્ય છે, રાજકોટમાં ઉમેદવાર બદલવા જોઈએ. કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી શબ્દો યોગ્ય નથી. ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ એ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે. સમાજના ભાજપ આગેવાનો પર પણ પ્રહાર કરતા કહ્યું કે ભાજપમાં કેટલા રાજપૂતો છે જે હવે ભાજપૂતો થઈ ગયા છે. બહેન દીકરીઓનું અપમાન ન ચલાવી લેવાય, રાજકારણને બાજુમાં મૂકીને પણ આગળ આવવું જોઈએ. આ લડાઈ બીજેપી સામે નથી, આ લડાઈ પટેલ સમાજ સામે નથી. આ લડાઈ બીજેપીની માનસિકતા, એન્ટી મહિલા જેને આપણે કહીએ એ માનસિકતામાં જે બકવાસ થયો છે એને દૂર કરવા માટે જેને બકવાસ કર્યો એને દૂર કરો. 1 પોઈન્ટ પ્રોગ્રામ. આમ એક તરફ ભાજપ વિવાદ શાંત કરવાની વાત કરી રહ્યું છે, બીજી તરફ ક્ષત્રિય સમાજે હજુ પણ નક્કી કરી રાખ્યું છે કે રાજકોટમાં કોઈ પણ લડે પણ રૂપાલા ચૂંટણી ન લડવા જોઈએ. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠકમાં શું નિર્ણય લેવાય છે. સી.આર. પાટીલની બેઠક બાદ ક્ષત્રિય સમાજ શું કરી રહ્યો છે તેના પર નજર કરીએ. માફી બાદ પણ વિરોધ ઓછો નથી થતો, તો સામે રમજુભાનું કહેવું છે કે અમારી લડત ચાલુ જ રહેશે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બીજેપીએ બેઠક કરી. સામે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી કરણસિંહની પણ માંગ છે. રૂપાલાજીએ 3 વખત માફી માંગી છે તેવું પાટીલનું કહેવું છે, પરંતુ પદ્મિની બા કહી રહ્યા છે કે રૂપાલાએ મનથી માફી તો નથી જ માંગી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે તેવી અપીલ સી.આર. પાટીલ કરી રહ્યા છે, પરંતુ તૃપ્તિબા કહી રહ્યા છે કે લોકોની લડતને અમે વાચા આપીશું. આ તરફ આવતીકાલે પણ 3 વાગે ક્ષત્રિય સમાજ સાથે ફરી એક વખત બીજેપી બેઠક કરવાની છે. ત્યારે રાજ શેખાવતનું કહેવું છે કે અમે અમારી માંગ ઉપર અડગ છીએ. આમ હાલ ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ યથાવત છે. રાજકોટ ઉપરાંત સાબરકાંઠામાં પણ ઉમેદવારનો વિરોધ યથાવત છે. ભાજપના કાર્યકર્તાઓ હિંમતનગર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા. ભાજપનો ખેસ ટોપી પહેરી કમલમ સામે દેખાવ કર્યા. સાથે જ કાર્યકરોએ પોસ્ટ કાર્ડ લખી વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શિત કરનારા કાર્યકર્તાઓએ શોભના બારૈયાને આયાતી ઉમેદવાર ગણાવ્યા અને ઉમેદવાર બદલવાની માંગ યથાવત રાખી છે. માંગણી એમાં ઉમેદવાર ચેન્જ કરવાની માંગણી છે કે આ ઉમેદવાર ભાજપનો કાર્યકર્તા નથી, આ ઉમેદવાર કોંગ્રેસી ઉમેદવાર છે. બધાના તમામ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાને એક જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જો, અને અમે આ પત્ર લખીને ટોટલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લો કે આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડો, લિખિતમ ભાજપ કાર્યકર્તા. બધાની એક જ માંગ છે કે ઉમેદવાર ચેન્જ કરો. તો આ તરફ સાબરકાંઠામાં ભાજપમાં જ ઉકળતા ચરુની સ્થિતિ હોવાથી કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે, જેનો આ આક્રોશ દેખાઈ રહ્યો છે. સાથે જ દાવો કર્યો છે કે 7 મે સુધીમાં આ વિરોધ વિસ્ફોટનું સ્વરૂપ પણ ધારણ કરશે અને ચૂંટણી પરિણામ ભાજપના સમીકરણો બદલી નાખશે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે, એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય. આ તરફ રાજકોટમાં પણ ફરી એકવાર જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં 2 નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજગુરુને અન્ય સભ્યો કેમ હાજર નથી તેમ પૂછતા બબાલ થઈ. ઇન્દ્રનીલે વળતા જવાબમાં પ્રવીણ સોરાણીને કહ્યું કે તમારે પણ જવું હોય તો જઈ શકો છો. આટલું કહેતા જ પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી. લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક પર રાજકીય ભડકો થયો છે. ભાજપના ઉમેદવારો સામે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે, તો રાજકોટમાં કોંગ્રેસના 2 જૂથ સામસામે આવી ગયા છે. એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય. તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ, તો અમે પણ ના આવે. તો એને કીધું ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવવાની છે. તમે નીકળી ગયા બહિષ્કાર કરી. આમ ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ વિરોધની ચિંગારી સળગી રહી છે. જે બીજાનું બળતું ઘર જોઈ અને ખુશ થતા હતા
ત્યાં જ હવે ચિંગારી આગનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. તો તપવા માટે તૈયાર રહેજો, કેમ કે એપ્રિલ અને મે માં સૂર્યનારાયણનો પ્રકોપ એટલો વધશે કે જૂના ગરમીના તમામ રેકોર્ડ તૂટવાની શક્યતા છે. માત્ર ગુજરાત જ નહીં, હવામાન વિભાગે તો આ 6 રાજ્યોને પણ ચેતવણી આપી છે અને એવામાં હવામાન નિષ્ણાતોએ પણ કરી દીધી છે ચોંકાવનારી આગાહી. શું છે આગાહી? જો રિપોર્ટ. ભર ઉનાળે અંબાલાલની ચોંકાવનારી આગાહી. અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. રાજ્યમાં ભર ઉનાળે પડી શકે છે કરાનો વરસાદ. એપ્રિલ અને મે માસમાં કરા પડશે. આકાશમાંથી પડશે સફેદ પથ્થર. અને આ કરા જે છે એ જોરદાર પડવાની શક્યતા રહેશે. કરાની સાથે આંધી અને વંટોળ પણ આવશે. આંધી વંટોળનું પ્રમાણ વધશે. તો તાપમાન આટલેથી જ નથી અટકવાનું. વરસાદની સાથે તપવા માટે પણ તૈયાર રહેવું પડશે. 26મી એપ્રિલ પછી કાજલ ગરમી પડશે. ગરમી તોડશે જૂના તમામ રેકોર્ડ. ગુજરાત બનશે અગનભઠ્ઠી. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે. 6 રાજ્યોને હવામાન વિભાગની આકરી ચેતવણી. રાજસ્થાનના ભાગમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. ભયજનક સપાટીએ પહોંચી જશે હિન્દ મહાસાગરનું તાપમાન. એક તરફ ઉનાળો આકરો બની રહ્યો છે, બીજી તરફ ભર ઉનાળે હવામાન નિષ્ણાતો કરા, આંધી, વંટોળ અને ચક્રવાતની આગાહી કરી રહ્યા છે. અંબાલાલ પટેલનું માનીએ તો ગુજરાતમાં અનેક ભાગોમાં કરા પડવાની સંભાવના છે. એટલે કે આ વખતે વાતાવરણ ઉનાળામાં ચોમાસાનો અહેસાસ કરાવશે. લગભગ ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે. એટલે આંધી વંટોળના પ્રમાણ લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે. દેશભરમાં હવામાન વિભાગ IMDએ ચોંકાવનારી આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જો કે સાથે સાથે ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે. એપ્રિલથી જૂન સુધીમાં તો 6 રાજ્યો અગનભઠ્ઠી બની જશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં ગરમીનો એવો પ્રકોપ હશે કે જૂના તમામ રેકોર્ડ તૂટી જશે. આગામી 20 દિવસ રેકોર્ડ બ્રેક હીટ વેવ અનુભવાશે, જેમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. જ્યારે કે સૌથી ચોંકાવનારી આગાહી એ છે કે આ વખતે હિન્દ મહાસાગરનું તાપમાન ભયજનક સપાટીએ પહોંચી જશે. આગામી 3 મહિના માટે જે રાજ્યોને ચેતવણી અપાઈ છે તેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં ગરમીની વધુ અસર જોવા મળશે. આગામી સપ્તાહમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એપ્રિલ-જૂન દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મેદાનોના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આ વખતે ઉનાળો આકરો રહેશે. સાથે સાથે ચોંકાવનારી આગાહી એ પણ કરી છે કે ગરમીની સાથે અરબ સાગરમાં હલચલ પણ થઈ રહી છે, એટલે વાવાઝોડાની પણ સંભાવના છે. તેમના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં ચક્રવાતોનું પ્રમાણ વધશે. મે માસમાં તો લૂ ચાલશે. લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે. અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે. અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે. બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે. એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે. અને મે માસમાં તો મહત્તમ તાપમાન
રાજ્યના કેટલાક ગામો 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં હાલ હીટ વેવની શક્યતા નહિવત છે, જો કે આગામી 5 દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન सामान्य रहશે. के उत्तरी गुजरात को तथा दक्षिणी गुजरात को दोनों में ही हवाएं जो है उत्तर पश्चिम दिशा से चल रही हैं. साथ ही उनकी स्पीड 15 से 20 नॉट्स के बीच रहेगी कोस्ट में. एंड लैंड एरियाज में भी हवा जो है हवाएं उत्तर पश्चिम दिशा से प्रिवेल कर रही हैं और वो पूरे हफ्ते जो है सेमी ट्रेंड फॉलो करेगा. उसके बाद जो है 5-6 वीक के बाद जो है हवाएं थोड़ी सी नॉर्दर्ली जो है होने की संभावना है, जिसकी वजह से तापमान में थोड़ी बढ़त देखने को मिलेगी अगले हफ्ते से. इस हफ्ते में जो है तापमान में कोई अधिकतम उतार चढ़ाव नहीं होगा. तापमान जो है मोस्टली जो है एरिया में जो है 40 डिग्री से नीचे ही रहने की संभावना है. આગામી થોડા દિવસોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે, એટલે કે આ રાહત કામ ચલાઉ છે. જે બાદ તપવું પણ પડશે અને ચક્રવાતો માટે તૈયાર પણ રહેવું પડશે. ક્યાંક રીલ્સના રોલા તો ક્યાંક ધોળા દિવસે ચોરી. આવામાં હત્યા અને લૂંટની ઘટનાઓ પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કેવી કથળી છે તેનું ઉદાહરણ જો આપને જોવું હોય તો જોઈ લો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. સ્ટન્ટ અને રોલા પાડવાની આ રીત જોઈ લો. અમે કંઈ કહીએ તે પહેલા આ વિડીયો જુઓ. આ વિડીયો જોઈ તમે એમ જ કહેશો કે છે ને જોરદાર નંગ. ભાઈ રિક્ષામાં જગ્યા ન હતી તે માથે જઈને બેઠા છો ને એ પાછા ડ્રાઈવર વગર. આ તો જાદુ છે. રિક્ષાને ચાલતી મૂકી રિક્ષા ડ્રાઈવર છત ઉપર બેસીને સ્ટન્ટ કરી રહ્યા છે. આવા દ્રશ્યો કદાચ તમે સાઉથની મૂવીમાં જોયા હશે, પણ આ તો અમદાવાદના છે, જ્યાં રિક્ષા ઉપર બેસી ભાઈ ભલભલા સુપરસ્ટારને ફિક્કા પાડે તેવા સ્ટન્ટ કરી રહ્યા છે. જો કે પોલીસના ધ્યાને મામલો આવતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને ભાઈને ડિટેન કર્યા. જોઈ લો આ 2 દ્રશ્યો. રીલ્સના રોલા પાડતો આ ડ્રાઈવર કેવો ચૂપ થઈને બેસી ગયો છે અને આવા સ્ટન્ટ બાજુને કાયદાનું ભાન થાય તે હેતુથી આરોપીનું લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. તો બનાસકાંઠાથી પણ આવો જ એક વિડીયો સામે આવ્યો, જ્યાં યુવક હાથમાં ધારદાર છરો રાખી બાઇક ચલાવી રહ્યો છે, તે પણ છૂટા હાથે. રીલ્સના ચક્કરમાં યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે આપ સમજી શકો છો. જાહેરમાં હથિયાર રાખી સ્ટન્ટબાજી કરતા યુવાનને ન તો પોલીસનો ડર છે ન તો પોતાના જીવનો, કારણ કે આ રીતે હાથ ખોલીને બાઇક ચલાવવા જતા જો તે પડે તો તેના રામ રમી જાય. વાયરલ વિડીયો શિહોરીથી પાટણ હાઈવેનો હોવાનું મનાય છે. જોઈ લો, અહીં ક્યાંય દેખાય છે દારૂબંધી. છડે ચોક દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ વેચાઈ રહી છે અને લોકો ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આ દ્રશ્યો છે રંગીલા રાજકોટના. હવે જરા આ દ્રશ્યો જુઓ. આ ભાઈને તો એટલો ચઢ્યો છે કે કચરાપેટીમાં જ આળોટવા લાગ્યા. બાજુમાં આખલા ભાઈ પણ છે, જાણે તેમને કંપની આપતા હોય તેમ શાંતિથી બેઠા છે અને એ પણ આ તમાશો જોઈ રહ્યા છે. આ ભાઈ નશામાં એટલા ચૂર થઈ ગયા કે તેમને કંઈ જ ભાન નથી કે તેઓ આખરે શું કરી રહ્યા છે અને કઈ જગ્યા પર છે. લાલ પાણી એવું ચડ્યું કે ઊભા થયા બાદ દારૂડિયો પાછો આળોટી ગયો. દ્રશ્યો શાપર વેરાવળના છે, જ્યાં ધોળા દિવસે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. શાક માર્કેટ નજીક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. શાક માર્કેટમાં મહિલાઓ પણ શાક બકાલું લેવા આવતી હોય છે અને ત્યાં જ આ પ્રકારની કરતૂતો ચાલે છે. પોલીસને જાણે કે આ અંગે કંઈ જ ખબર ન હોય તેમ ખુલ્લેઆમ આ રીતે દારૂની હાટડીઓ ચાલી રહી છે ને દારૂડિયાઓ લથડિયા ખાઈ રહ્યા છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની દુકાન જ નહીં, ગુનાખોરી એ રીતે વધી છે કે ધોળા દિવસે ચોરીના બનાવ પણ વધવા લાગ્યા છે.
વડોદરાથી એક વિડીયો સામે આવ્યો, જેમાં 20 સેકન્ડમાં તો આખું ટુ વ્હીલર ગાયબ થઈ ગયું. સંસ્કાર નગરીમાં મહિલાની એક ભૂલ તેને જ ભારે પડી. થયું એવું કે મહિલા દુકાને ખરીદી કરવા આવે છે. ઉતાવળમાં હોવાથી ચાવી વાહનમાં જ મૂકી રાખે છે ને દુકાને વસ્તુ લેવા ભાગી જાય છે. એટલામાં જ નજર રાખીને બેઠેલો ગઠિયો પાછળથી આવી સફેદ કલરનું ટુ વ્હીલર લઈને ફરાર થઈ જાય છે. એક્ટિવા ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે. સેકન્ડોમાં જ આખો ખેલ ખેલાય છે. જો કે પાણીગેટ પોલીસે ધર્મેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ભાઈ અમે તો એમ જ કહીશું, અજાણ્યા લોકોથી સાવધાન રહેજો. બનાસકાંઠામાં સનસનીખેજ લૂંટ. બનાસકાંઠામાં ઘરમાં ઘૂસી બેહોશ કરી લૂંટનો બનાવ બન્યો છે. દ્રશ્યોમાં બે મહિલાઓ આપને નજરે પડતી હશે. કોઈનું સરનામું પૂછે છે અને પછી એક મહિલા સીડી ચડી કોઈકના ઘરમાં પ્રવેશ કરે છે. પાલનપુરના આ દ્રશ્યો છે, જ્યાં બે અજાણી મહિલાની કરતૂત સીસીટીવીમાં કેદ થાય છે. બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાની વાત કહી તે ઘરમાં ઘૂસે છે. મહિલાને કંઈક સૂંઘાડી 45,000ની ચોરી કરી બંને રફુચક્કર થઈ જાય છે. પીડિત મહિલાને જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસ મથકે તે ફરિયાદ નોંધાવે છે અને પોલીસ પણ સીસીટીવીના આધારે હવે આ મહિલાઓની શોધખોળમાં લાગી છે. તો અમદાવાદમાં પણ બસમાં ચોરી કરતી બે મહિલાઓ ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે કુબેરનગરથી તેમની ધરપકડ કરી છે. નજર ચૂકવી આ મહિલાઓ ચોરીને અંજામ આપતી. જો કે પકડાયા બાદ તેમની પાસેથી 50,000 રોકડ અને $700 પણ જપ્ત કરાયા છે. તો જામનગરના નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમમાં સેવા કરતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું. નવા ગામમાં આશ્રમમાં એક મહિલા સેવા કરી રહી હતી. મહિલા પરિવારનો ત્યાગ કરી સેવા કરવા આવી હતી. પરિવારને મંજૂર ન થતા મહિલાના 2 સગા ભાઈ અને 9 લોકોએ તેનો નવા ગામ વિશ્વાસધામ આશ્રમથી જ તેનું અપહરણ કર્યું. 2 4-વ્હીલરમાં મહિલાના 2 ભાઈઓ સહિત 9 લોકો ઢોકા પાઇપ લઈ આશ્રમમાં આવ્યા. મહિલાને ટીંગાટોળી કરી કારમાં બેસાડીને અડધી રાત્રે અપહરણ કરીને ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આશ્રમના સંચાલક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરી અને ત્યારબાદ મહિલાને છોડાવી. મહિલાએ 2 ભાઈઓ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી. દેવપરા શાક માર્કેટ પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી. કાર ચાલક મહિલાને અડફેટે લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ. તો સુરતમાં 2 દિવસમાં હત્યાની 3 ઘટનાઓ ઘટી છે. લિંબાયત, સલાબતપુરા અને વરાછામાં હત્યાને અંજામ અપાયો. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. સુરતમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું છે. વરાછાના માધવ પાર્ક